એક તરફ મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની પરિસ્થિતિ છે। અમેરિકા, ઇઝરાયલ, ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિએ વેરાવળના ફિશ એક્સપોર્ટર્સની હાલત કફોડી બનાવી દીધી છે। એક્સપોર્ટમાં મોટી સમસ્યા ઊભી થઈ છે। સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત રિજનના સેક્રેટરીએ જણાવ્યું કે હાલ તો સામાન્ય અસર જોવા મળી રહી છે, પરંતુ યુદ્ધ વહેલી તકે પૂર્ણ નહીં થાય તો લગભગ 10% જેટલી અસર વર્તાશે। વેરાવળમાં 5000 અને ગુજરાતમાં 30,000થી વધુ બોટો છે। હાલ તો માછીમારોને કોઈ તકલીફ નથી, પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો મુશ્કેલી વધુ પડી શકે છે। બોટો પેટ્રોલ ડીઝલથી ચાલે છે, નેટમાં દાણાનો ઉપયોગ થાય છે। જો ઈંધણના ભાવ વધશે તો માછીમારી ઉદ્યોગ પર ભારે અસર પડશે અને આ સિવાય કન્ટેનર પરત ન ફરતા એક્સપોર્ટર્સને હાલાકી થઈ રહી છે। આ અસર ધીમે ધીમે માછીમાર અને સંબંધિત લોકો પર પણ પડી શકે છે। આગામી દિવસોમાં યુદ્ધની તીવ્રતા વધશે તો વેરાવળના માછીમારી ઉદ્યોગને મોટું નુકસાન થવાની ભીતિ થશે। ઘણી શિપિંગ લાઇન છે એણે સરચાર્જ લગાવવાના પણ શરૂ કર્યા છે, એટલે એ બધી ઇફેક્ટ હમણાંના લેવલ પર તો દેખાઈ રહી છે। આપણું ઇન્ડિયામાં સીફૂડ એક્સપોર્ટ 65,000 કરોડનું એક્સપોર્ટ કરીએ છીએ આપણે, પર્ટિક્યુલર આપણું સીફૂડમાં। અને વેરાવળમાં જો આની અસર જોવા જઈએ આપણે, પર્ટિક્યુલર ગુજરાતની વેરાવળમાં અસર, તો આપણું અત્યારે 5,000 કરોડનું જે એક્સપોર્ટ્સ છે ગુજરાતનું, એમાં આની ઇમિડિયેટ ઇફેક્ટ મને એમ લાગે છે કે 10થી 15% ઇફેક્ટ એક્સપોર્ટરો દ્વારા અમારી જે મચ્છી ખરીદી કરવામાં આવે છે, ત્યારે હમણાં છેલ્લા ઘણા લાંબા સમયથી આ બાબતમાં જે સરળતાથી એ લોકોનું કન્ટેનર જતા હતા, સીમાં જે વેસલો જતા હતા અને એનું એક્સપોર્ટ જે સરળતાથી ચાલતું હતું, આ યુદ્ધના કારણે એ લોકોનું કહેવાનું છે કે એ લોકો ડિસ્ટર્બ થયા છે અને એ લોકોના જે કન્ટેનર ગયા છે ખાલી પાછા પરત વળ્યા નથી। એવી બધી વસ્તુ ઘણી બધી જાણવા મળી છે। જો એક્સપોર્ટમાં તકલીફ થશે તો એ સીધી અસર થશે સીધી માછીમારોના મચ્છીના ભાવ ઉપર। જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો એની અસર ક્યાંક ને ક્યાંક થશે એવી શક્યતાઓ પૂરેપૂરી છે।